નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર। બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાનો કાફલો દિલ્હીના પાલમ હવાઈ મથકે પહોંચતા તેમના સ્વાગત માટે ખુદ પ્રધાનમંત્રી મોદી ત્યાં હાજર હતા। 4 દિવસના રોકાણ દરમિયાન બાંગ્લાદેશના પ્રધાનમંત્રી ભારત સાથે 20થી વધુ કરાર પર હસ્તાક્ષર કરવાના છે। લશ્કરી સામાનની ખરીદી માટે બાંગ્લાદેશને $500 મિલિયન ધિરાણ ભારત આપવાનું છે, તો પરમાણુ વીજળીનો મોટો પુરવઠો પણ ભારત વેચાણથી આપવાનું છે। પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના મુખ્ય શહેરો વચ્ચે રેલવે તથા બસ વ્યવહારની શરૂઆત પણ બંને દેશના પ્રધાનમંત્રીની હાજરીમાં થનાર છે। પ્રધાનમંત્રી મોદી સાથે વ્યક્તિગત મુલાકાત બાદ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા યોજાશે। વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે આજથી આરોગ્ય સેતુ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ ગુજરાતમાં થયો છે। નાના ગામમાં કાર્યરત આરોગ્ય પેટા કેન્દ્રોમાં તબીબી સેવાનો વ્યાપ વધારતી નવતર એવી આરોગ્ય સેતુનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું। આ પ્રસંગે તેમણે જણાવ્યું કે રાજ્યના લોકોની સુખાકારી માટે અને તેમના આરોગ્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તે દિશામાં સર્વાંગી પગલાં લઈ રાજ્ય સરકાર આગળ વધી રહી છે। મુખ્યમંત્રીએ ઉમેર્યું કે તમામ આરોગ્ય કેન્દ્રો પર પૂરતા તબીબો, નર્સ સહિત તમામ પ્રકારની દવાઓ અને ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે। બોટાદના માર્કેટ યાર્ડમાં ઘઉંના વેચાણ માટે આવતા ખેડૂતોનું પ્રમાણ વધતા ઘઉંની સિઝન પૂર બહારમાં ખીલી હોવાનું જણાય છે। અહીં 30થી 35 હજાર મણ ઘઉં દરરોજ વેચાણ માટે આવે છે અને માલની ગુણવત્તા પ્રમાણે ખેડૂતને 300થી 450 વચ્ચેનો ભાવ મળી રહે છે। સારા ઘઉંની માંગ વિશેષ હોવાથી ગ્રાહકો પણ 12 માસ ભરવા માટે ઘઉં લેવા સીધા માર્કેટ યાર્ડમાં પહોંચતા થયા છે। માલનું વજન કરવામાં પારદર્શક તોલમાપ રાખવા માટે ખેડૂતને તેનું પેમેન્ટ સીધું બેંક ખાતામાં જમા કરવાની સગવડ માર્કેટ યાર્ડ તરફથી અપાઈ રહી છે। રોકડ લેવડ દેવડનો કેશલેસ વિકલ્પ હવે ખેડૂતો પણ શીખી ગયા છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં ચાલતી હડતાલ આખરે સમેટાઈ જતા દર્દી અને તેમના પરિવારોએ હાશકારો અનુભવ્યો છે। સારવારમાં અસંતોષ બાબતે દર્દીના સગાએ ડોક્ટર પર હુમલો કરતા કેન્સર હોસ્પિટલમાં હડતાલ પડી હતી અને નર્સિંગ સ્ટાફ સહિત સૌએ સલામતી માંગી હતી। ગાંધીનગરમાં આરોગ્ય ખાતા સાથે યોજાયેલી વાટાઘાટ સફળ રહેતા ડોક્ટર સમૂહ તરફથી હડતાલ પાછી ખેંચી લેવાની જાહેરાત કરી દેવાઈ હતી। કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે આખા ગુજરાતમાંથી દર્દી અહીં આવતા હોવાથી ઘણાને હાલાકી પડી હતી। રાજકોટ ખંડેરી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત લાયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે આજે પ્રથમ મેચ રમવાની છે। બંને ટીમોએ ગઈકાલે આ માટે તનતોડ પ્રેક્ટિસ કરી હતી। કોલકાતા નાઇટ રાઇડર્સના કપ્તાન ગૌતમ ગંભીર અને ગુજરાત લાયન્સના કપ્તાન સુરેશ રૈનાએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે તેમની ટીમના ખેલાડીઓ પોતાના હોમ ગ્રાઉન્ડ પર અદ્ભુત કૌવત બતાવશે। આ માટે ગ્રામ્ય તેમજ જિલ્લાની પ્રજાનો તેમને સહકાર જરૂર મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। રાજકોટમાં મેચની તમામ ટિકિટ અગાઉથી વેચાઈ ગઈ હોવાથી શહેરમાં મેચ માટે ખાસી ઉત્તેજના જોવાય છે। પાલનપુર ખાતે કૃષિ મહાકુંભની આવતીકાલથી શરૂઆત થવાની હોવાથી તૈયારીઓને આખરી ઓપ આપવામાં તંત્ર વ્યસ્ત બની ગયું છે। નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ખુલ્લો મુકાનાર કૃષિ મહાકુંભ ખેડૂતોના ફાયદા માટે 150થી વધુ કંપનીઓ પાલનપુર આવી તેમના સ્ટોલ મૂકવાની છે। ખેતીવાડી મંથનનું ફલક એટલું વિસ્તૃત છે કે 4 દિવસમાં 3 લાખ ખેડૂતો અહીં મુલાકાતે આવે તેવું આયોજન ગોઠવાઈ રહ્યું છે। ખેતીવાડીમાં મહેનત, મજૂરી અને ખર્ચ બંને ઘટે છતાં નફો વધે તેવી અનેક ટેકનોલોજીનું નિદર્શન અહીં ગોઠવાશે। નવસારી કૃષિ યુનિવર્સિટીમાં વનીકરણ વિદ્યાશાખામાં સ્નાતક અભ્યાસક્રમ લેનાર વિદ્યાર્થીને ડિગ્રી લીધા પછી સરકારી ભરતીમાં ભેદભાવ રખાતો હોવાની ફરિયાદ હોવાથી તેમણે આંદોલન શરૂ કર્યું છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા RFO જેવા હોદ્દા માટે યોજાતી ભરતીમાં આ કોર્સના સ્નાતકની ગણતરી કરાતી નથી, જ્યારે અન્ય રાજ્યમાં વિકરણ સ્નાતકને અગ્રતા મળે છે। સરેરાશ દર વર્ષ 65 વિદ્યાર્થી જેમાંથી બહાર પડે છે તેવા ફોરેસ્ટ્રી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા નવસારી અધિક કલેક્ટર KV વસાવાને આવેદન આપી તેમની માંગણી ગાંધીનગર સુધી પહોંચાડવા અરજ કરાઈ હતી। જમ્મુ કાશ્મીરમાં જેલમ નદી ઉપરાંત તેમાં ભળતી નાની મોટી નદીઓમાં પૂર ઓસરવા શરૂ થઈ ગયા હોવા છતાં પૂર પ્રકોપનો ખતરો પૂરેપૂરો ટળ્યો નથી।
દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પોતાની સરકાર તરફથી જમ્મુ કાશ્મીરને પૂરતી મદદ આપવાની તૈયારી દાખવવા મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને ફોન કર્યો હતો. 2014માં જેલમ નદીનું વહેણ બદલાતા શ્રીનગર પૂરમાં ગરકાવ થઈ ગયેલું તેનું સ્મરણ થતા સ્થાનિક પ્રજામાં ગભરાટ વ્યાપેલો છે. આ સાથે જ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.